સંસ્કારી નગરી તરીકે ઓળખાતું નવસારી શહેર મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે। શહેરની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખ જળવાઈ રહે તે હેતુથી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નવસારી મહાનગરપાલિકાના મેયર, ઉપમેયર, કોર્પોરેટરો તેમજ અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓને સ્વામિનારાયણ મંદિરમાં વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંતોએ જણાવ્યું હતું કે સંસ્થાના ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી નવસારીનું સંસ્કારી નગરી તરીકેનું બિરુદ વધુ મજબૂત બને અને શહેરનો વિકાસ સંસ્કાર, સ્વચ્છતા અને હરિયાળી સાથે આગળ વધે તેવા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મહાનગરપાલિકાના પદાધિકારીઓએ મંદિર ખાતે નિયમિત યોજાતા યજ્ઞમાં ભાગ લઈ આહુતિ અર્પણ કરી હતી। ત્યારબાદ તેમને સંસ્થાની વિવિધ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। પદાધિકારીઓએ નીલકંઠમણી મહારાજનો અભિષેક કરી સ્વામિનારાયણ ભગવાનના દર્શનનો પણ લાભ લીધો હતો। પછી યોજાયેલી રવિ સભામાં મહાનગરપાલિકાના પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ શહેરના વિકાસ, સ્વચ્છતા, સંસ્કાર અને હરિયાળી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। મહાસંતોએ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી કે નવસારી શહેર દેશના શ્રેષ્ઠ અને સંસ્કારી શહેરોમાં સ્થાન પ્રાપ્ત કરે તેમજ ગુજરાત અને ભારતભરમાં તેની આગવી ઓળખ અને નામના વધુ ઉજ્જવળ બને। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। નવસારી એ સર્વપ્રથમ સંસ્કારી નગરી છે અને હવે મહાનગરપાલિકા જવા થઈ રહી છે ત્યારે અમારા બધા સંતોનો અને અમારા ગુરુજી મહંત સ્વામી મહારાજનો એક વિચાર હતો કે નવસારીનું જે બિરુદ છે સંસ્કારી નગરીનું એ સચવાઈ રહે તે માટે આપણે જે ચૂંટાયેલી પાંખ છે કોર્પોરેટરો અને મેયર અને ઉપમેયર એમને મંદિરમાં આમંત્રિત કરવા અને એ અન્વયે અમે એમને આમંત્રિત કર્યા છે। મેયરશ્રી અને એમની સાથે જે કોર્પોરેટરો અને ભૂરાભાઈ વગેરે સર્વપ્રથમ અહીંયા આગળ રોજ યજ્ઞ થાય છે 2 વખત। એ યજ્ઞની અંદર એમની પાસે આહુતિ અપાવી અને ત્યાર પછી સંસ્થા વિશે થોડો ખ્યાલ આપ્યો અને ત્યારબાદ નીલકંઠ વર્ણી એમના અભિષેક એમણે કર્યો અને અભિષેક કર્યા પછી એમણે સ્વામિનારાયણ ભગવાનના મંદિરના દર્શન કર્યા અને દર્શન કરી અને એમનું જે અમારે સન્માન કરવાનું હતું એ સન્માન નિમિત્તે આ રવિ સભામાં આમંત્રિત કરવામાં આવ્યા। અહીં આગળ એમણે ખૂબ સારી બધી વાતો કરી છે। આપણે પ્રાર્થના કરીએ છીએ કે એમના દ્વારા નવસારી શહેર એક ખૂબ સારું સંસ્કારી અને સ્વચ્છ અને હરિયાળું શહેર બને અને ગુજરાત તેમજ ભારતની અંદર એની સારી નામના થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। આજ રોજ નવસારી નેશનલ હાઈવે ને લાગીને વર્ષોથી ભગવાન સ્વામિનારાયણનું મંદિર આવેલું છે। BAPS સંસ્થા દ્વારા આ મંદિરમાં દર રવિવારે રવિ સભા થતી હોય છે। અમે નવસારીના સૌ નવા કોર્પોરેટરોનું આજે મહંત આપણા સૌ સ્વામીએ અમને આશીર્વાદ આપ્યા, ભગવાનના દર્શન કરાવ્યા, અભિષેક કરાવ્યો, યજ્ઞમાં આહુતિ અપાવી અને અમને સૌને નવસારી શહેરને સારું વિકસિત બને તેવી ટકોર પણ કરી અને આશીર્વાદ સાથે અમે ખાતરી પણ આપીએ છીએ સ્વામીજીને કે આવનારા દિવસોમાં આપણે બધા સાથે મળીને નવસારી શહેરને સારું બનાવીશું। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।